જેનું ગઈકાલે આપણે ડિસ્ટ્રિક્ટ થતાં જોયું 10% પ્રીમિયમની સાથે અહીંયા લિસ્ટ થયો છે. શું કરવું જોઈએ? શોર્ટ ટર્મ માટે હોલ્ડ કરવું જોઈએ કે લોંગ ટર્મ હોલ્ડ કરી શકાય? એનએસડીએલની આપણે વાત કરીએ તો ઓફકોર્સ સીડીએસએલનો કોમ્પિટિટર ડાયરેક્ટ છે, પણ અગર તમે બેવનું શેર જો તો 80% સીડીએસએલ છે, 20-25% જેવું એનએસડીએલનું આજુબાજુ છે. તો એનએસડીએલ ઓવરઓલ પરફોર્મન્સ તો ઠીકઠાક જ હતું અને જે લિસ્ટિંગ થયું હતું ડિસન્ટ લિસ્ટિંગ હતું. પણ હવે અહીંયાથી તમે અગર આપણે વાત કરીએ તો એક તરીકે એક કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લે તરીકે એનએસડીએલ સાથે તમે રહી શકો, કેમ કે આગળ જઈને જે રીતે કેપિટલ માર્કેટમાં નો પાર્ટિસિપેશન વધી રહ્યું છે, ડીમેટ એકાઉન્ટ વધી રહ્યા છે, તો ઓફકોર્સ સીડીએસએલ અને એનએસડીએલ જ છે. પણ અગર તમે એનએસડીએલની કાર્ય અમુક સેગમેન્ટમાં જ્યાં છે ત્યાં સીડીએસએલ નથી, તો ડિજિટલ ફાઇનાન્સ એક્સપાન્શન પણ એ આગળ જઈને વધી રહ્યા છે. અને બેઝિકલી આમાં એક જ મુદ્દો રહે છે કે જે થોડું રેગ્યુલેટરી શિફ્ટ ને એ બધું જોવાનું છે. પણ અગર તમે મને એક કહેશો કે સીડીએસએલ સારું કે એનએસડીએલ, તો મારું પ્રેફરન્સ સીડીએસએલ પર તરફ વધારે હશે, કેમ કે એનો એ માર્કેટ લીડર છે અને જે રીતે એનું કામગીરી છે અને મોસ્ટ ઓફલી ખાસું એવું નો બધા પાર્ટિસિપન્ટ સીડીએસએલ પાસે વધારે નો ઓલરેડી જોડાયેલા છે, તો સીડીએસએલ એક પ્રેફરન્સ છે. પણ એનએસડીએલ અગર આ સ્ટોક હોય તો આઈ થિંક રહેવાય, કંઈ વાંધો નથી. આગળ જઈને પણ મને એવું લાગે છે કે સારું એવું અહીંયા ગેઇન થઈ શકે છે, એક ડિસન્ટ રિટર્ન તમને આપી શકે છે, પણ એક માર્કેટ વોલેટિલિટી સાથે રહેશે. સો ઓફકોર્સ આ લેવલે પણ આઈ થિંક વાંધો નથી, રાખવું હોય તો લોંગ ટર્મ માટે રાખી શકો છો. જેને નવી એન્ટ્રી કરવી હોય લોંગ ટર્મ માટે એનએસડીએલમાં કરી શકે તપનભાઈ? હા, એનએસડીએલમાં યસ, લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી શકાય છે આ લેવલથી પણ. ઓકે, તો નવી જેને એન્ટ્રી કરવી છે, કારણ કે ભૂમિ તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તો આ પાર્ટ ઓફ ક્વેશ્ચન મેં તમને આન્સર કરી દીધો છે કે યસ, નવી ખરીદી કરવી હોય તો આ લેવલથી તમે ખરીદી શકો છો એનએસડીએલ. રાજીવ શાહ, વડોદરા.